श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। ત્રણ દિવસથી એક ભક્તરાજને એના ગુણોને એ આપણે ગાઈએ છીએ. ગુણાતીત સ્વામીએ એમની પહેલા પ્રકરણની પહેલી જ વાતમાં લખ્યું, ભગવાન અને ભગવાનના ભક્તના ગુણ ગાવા અને સાંભળવા, એમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય. સુખી થવા માટેના ઉપાય બધાએ ઘણા બધા શાસ્ત્રોમાં કીધા છે, પણ અમુક વસ્તુ એ આપણે પરમેનન્ટ કરવાની હોય છે. જેમ કે બ્રહ્માનંદ સ્વામી એમના એક પદની અંદર એક વાત લખી છે. આ જ વાતને ગુણાતીત સ્વામીએ એક બીજા સ્વરૂપે કીધી. સ્વામી કે પાર્વતીજી શંકર ભગવાન સતી એમણે મનમાં એક રટ લીધેલી, વરુ તો શંભુ કોટી જન્મ લગી રગડ હમારી, વરુ તો શંભુ કો નહીં તો રહું કુંવારી. એક ઠરાવ, એક ધ્યેય, એક જેને તમે ઇંગ્લિશમાં ગોલ કહો. જો આ ન હોય તો વ્યક્તિ ક્યારેય સક્સેસ ના જાય. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે માણસની નજીક બુદ્ધિ કોની? માણસની જેવી પ્રાણીઓમાં. સંશોધન કરતા કરતા 3 પ્રકારના વાંદરા એ લોકોને મળ્યા. આશ્ચર્યકારી ઘટના છે. એમાં એક વાંદરા હતો ગોરીલા, જે આપણે મોબાઈલની અંદર લોકો કહે છે ગોરીલા ગ્લાસ ના ખાવો. ગોરીલા ગ્લાસ એટલે એક ગોરીલા, બીજો ચિમ્પાન્જી અને ત્રીજો બોનોબોસ. આ 3 પ્રકારના વાંદરા. એની બુદ્ધિ માણસની નજીક બુદ્ધિ છે, પણ આમાં લોકોએ થોડુંક એનું સ્તર પણ પાછું માપ્યું કે બુદ્ધિનું સ્તર. બુદ્ધિ તો હોય, મહારાજે પ્રથમના 50માં લખ્યું કુશાગ્ર બુદ્ધિ વાળાનું. બુદ્ધિ તો ખરી, પણ પછી કુશાગ્ર બુદ્ધિ, તરત સમજી શકે. તો આ લોકોએ સંશોધનમાં એક કર્યું કે એક સ્ક્રૂ ડ્રાઈવર અને એક હથોડી એ ચિમ્પાન્જી પર લખેને કેલા પર નાખ્યું, ગોરીલા ઉપર. તો અઠવાડિયા પછી તેને ખબર પડી કે મારી પર કંઈક પડ્યું છે. કેટલા દિવસ પછી ખબર પડી? એટલે એનો મતલબ શું થયો? કેટલી બુદ્ધિ ધીમી હાલે છે. ચિમ્પાન્જીને નાખ્યું એ જ આઈટમ, સ્ક્રૂ ડ્રાઈવર અને પેલું હથોડી, તો એ આમ છે જોયા કરે, શું છે આમ ઊંચું કરે નીચું કરે જોયા કરે. અને બોનોબોસ એ વાંદરો છે એની પર પણ નાખ્યું, તો એને અડધી કલાકમાં ઓલા પાંજરા હતા ને એને સ્ક્રૂ ડ્રાઈવર ખોલી અડધી કલાકમાં બહાર નીકળી ગયા. હવે એના લક્ષણ કહું છું. ઘણા સત્સંગીઓ તમે ક્યાં છો એ તમારે તપાસ કરો, હું ન કહું તમે ક્યાં છો. કારણ કે અમારે કહેવામાં જોખમ બહુ. ઘણા સત્સંગમાં આવે પણ શેના માટે આવે ખબર જ નહીં. હવે કોની સાથે સરખાવા? આપણે ક્યાં છીએ આપણે સરખાવ. સત્સંગમાં આવતો પણ શેના માટે આવે છે ખબર જ નહીં. ઘણા સત્સંગમાં આવે જોયા કરે, આ બરાબર કરે છે, ના બરાબર નથી કરતો, નામ ઠીક છે, આમ છે તેમ છે, બધું હાલ્યા કરે. અને ત્રીજો, સત્સંગમાં આવે એમ એટલી સ્પીડથી ગાડી ચાલતી હોય ની સત્સંગમાં, બહુ આમ કે સત્સંગ અંદર નામ કમાઈ જાય. નામ એટલે ઓલાથી નામ નહીં,
પણ સત્સંગમાં જેમ કે દિનેશ ગઢાળી ભાવનગરનો કેટલો નવો સત્સંગી, મને યાદ છે બાપા અટલાદરામાં હતા અને આ સમાચાર મળ્યા તેમના એક્સિડન્ટના, ત્યારે બાપાને એક સંત ફ્રૂટ જમાડતા હતા. એમણે કહ્યું કે બાપા આ દિનેશ જીવવો જોઈએ, ગમે તે કરો. શું કીધું? આ દિનેશ જીવવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ફ્રૂટ જમતા તો તે નીચું આંખો ઢાળી અને બોલ્યા, જેની આંખે વધારે જરૂર છે ને એની મહારાજને પણ વધારે જરૂર છે. એટલે સમજ્યા? સારા માણસોની બધાની ઈચ્છા છે, સારા દીકરાઓની બધાની ઈચ્છા છે, પણ સારા નથી થતા, નથી પકવી શકતા, એ પણ એટલું જ વાસ્તવિક છે. બધાની ઈચ્છા છે ને. શ્રવણ જેવા દીકરા કોની ઈચ્છા નથી? બોલો. ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા દીકરા કોની ઈચ્છા નથી? પણ એવા પાકે છે. એવો વાંક કોનો છે? તો અહીં કીધું, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ કો શંભુ કો નહીં તો રહું કુંવારી. આ જ વાતને બ્રહ્માનંદ સ્વામી શબ્દ દે આપે છે. મને લાગ્યો રે રસિયા તારો રંગ, નાવરું બીજા કોઈને રે, નાવરું બીજા કોઈને રે. મને લાગ્યો રે રસિયા તારો રંગ, નાવરું બીજા કોઈને. ઢોલકી વધારો. હે મને લાગ્યો રે રસિયા તારો રંગ, નાવરું બીજા કોઈને રે, નાવરું બીજા કોઈને રે. આવીશ રે હું તો આવીશ રે, આવીશ રે હું તો આવીશ રે, તારે સંગ કોળ મરજાદા કોઈને રે, કોળ મરજાદા કોઈને રે. મને લાગ્યો રે રસિયા તારો રંગ, નાવરું બીજા કોઈને. આટી પાડી રે, આટી પાડી રે ઓર માહી આટી પાડી રે ઓર માહી મનમત વાલી હોઈને રે, મનમત વાલી હોઈને રે. આટી પાડી રે પુરમાહી મનમત વાલી હોઈને રે. આટી પાડી રે પુરમાહી મનમત વાલી હોઈને રે, મનમત વાલી હોઈને રે. ભાવે ભેટી રે ભાવે ભેટી રે અતિ આનંદ મનમત વાલી હોઈને રે, મનમત વાલી હોઈને રે. બ્રહ્માનંદ નારે બ્રહ્માનંદ નારે, બ્રહ્માનંદ નારે બ્રહ્માનંદ નારે. વહાલા
લહેરી તડંગ વરી છું તુજને જોઈને વરી છું તુજને જોઈને મને લાગ્યો રે રસિયા તારો રંગ નાવરું બીજા કોઈને નાવરું બીજા કોઈને. આટલું ખાલી જો દરેક સંસારી ભક્ત પાકું કરી લે, આટલું જ ખાલી. મને લાગ્યો રે રસિયા તારો રંગ ના વરું હું બીજા કોઈને. આમાં કેટલા બધા મુદ્દા સંમિલિત થાય છે. પહેલો જ મુદ્દો સ્ફોટ થાય છે કે પતિવ્રતાની ટેક વાળો ભગત. પતિવ્રતાની ટેક બહુ ન્યારી અને પ્યારી છે. મીરાબાઈ બોલ્યા મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો આગળ રામ ભગવાન નહોતા થઈ ગયા? કૃષ્ણ અવતાર પહેલા રામ અવતાર થયો કે નહોતો થયો? પણ તો મીરાબાઈ આવું બોલ્યા. તુલસીદાસજી ગોસ્વામી પોતે વૃંદાવનની અંદર બાકે બિહારના દર્શન કરવા માટે પધાર્યા. તે વખતે પણ આજ બીના બની કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ તુલસી મસ્તક કબ નમે જબ ધનુષ બાણ લો હાથ. તમારું સ્વરૂપ અદ્ભુત છે પણ મારું મસ્તક તો નમે. સારંગ પાણી સ્વરૂપે દર્શન દો. સારંગ એટલે ધનુષ, પાણી એટલે હાથ. સારંગ કહેતા કે ધનુષે સહિત તમારા હાથમાં મને દર્શન દો. કહેતા કે રામચંદ્ર ભગવાન સ્વરૂપે દર્શન દો. ભગવાન કૃષ્ણએ એમ કરવું પડ્યું છે. એટલે સમજ્યા? ભક્તની ટેક. અને જો તમારી ટેક હોય તો બ્રહ્માનંદ સ્વામી જ બોલે છે કે દ્રઢતા જોઈને રે, હે દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોરારી. જો હિંમત રે નર ને ઉરમાઈ તારી. જો હિંમત રે નર ને ઉરમાઈ ભારી. સિંહને જેમ શંકા મળે નહીં મનમાં. સિંહને જેમ શંકા મળે નહીં મનમાં. વનમાં પંગે છોટો રે મોટા મેં ગળને મારે. પંગે છોટો રે મોટા મેં ગળને મારે. હિંમત રે નર ને ઉરમાઈ વારી. તેની પેટે હરિજન પણ જોઈએ ટીકા. તેની પેટે હરિજન પણ જોઈએ ટીકા. આદિવાદ સરીખા હિંમત રે નર ને ઉરમાઈ
भारी जो हिम्मत रे नरने उर आही भारी जो हिम्मत रे नरने उर माही भारी દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોરારી જો હો હિંમત રે નરને ઉરમાહી ભારી. નિષ્કુળાનંદ સ્વામીએ એક માણસની નાદાનગી પણ નોંધાવી છે. અહીંયા સુરવીરતાની વાત છે. નાદાન માણસ કેવા વિચાર કરે, કાયર માણસ કેવા વિચાર કરે. કાયર મનમાં કરે મન શુભા રેશું ઉભાયાસ પાર. કાયર મનમાં કરે મન શુભા રેશું ઉભાયાસ પાર. એમ કરતા જો ચડી ગયા ચોટે, એમાં કરતા જો ચડી ગયા ચોટે તો કરતા લેશું મોકે ઘાસ રે સંતો ભયલો થાવો હરિદા. કાયર મનમાં કરે મનસુબા રહેશું ઉભા આસપાસ. યુદ્ધમાં સામે છાતીને લઈએ પણ સાઈડમાં ઉભા રહીશું. ક્યાં? અને એમ કરતા પણ જો ઝપટમાં આવી ગયા તો હું કરવાનું? તરત શરણાગતિ શીખા લેવાનું, માર નહીં ખાવાનું. નિષ્કુળાનંદ સ્વામી બીજું એક દ્રષ્ટાંત ધીરે જ આખ્યાનમાં આપે છે કે પ્યાજ પેજારું ખાઈને પૈસા, પ્યાજ પેજારું ખાઈને પૈસા અંતે દેહ આપવા પડે. નિષ્કુળાનંદ સ્વામી કે એક માણસ રાજાના વાંકમાં આવ્યો તો રાજા કીધું કાં તો તને 15 ખાહડા મારીએ, કાં તો 2 કિલો ડુંગળી ખા અને કાં 60 રૂપિયા દંડ કર. તે વખતે 60 રૂપિયા એટલે અત્યારે 6 લાખ રૂપિયા કહેવાય. કેમ? તમને પ્રશ્ન થશે કે તે વખતે 25 પૈસાનું એક તોલું હોનું હતું. કેટલું? 25 પૈસાનું. અત્યારે કેટલા રૂપિયાનું તોલું છે? 72,000 રૂપિયા. તો કેટલા ગણું થયું? હું ઓછું બોલ્યો કે નહીં ઉલટાનું? બોલો. આમ હોની ગઈકાલે પૂછ્યું હતું ને આપણે, કેટલા ગણું વધ્યું? 72,000 ગણું કહેવાય ને. 72 ક્યાં? 4 ગણું ગણો ને. 25 પૈસાને 4 રૂપિયો કરો તો 4 ગણું થાય, 4 રૂપિયો થાય. અને ત્યાર પછી બીજા 72,000. કેટલું થયું ગણો? હે જુઓ તમે. તો તે વખતે 60 રૂપિયા દંડ કર્યો તો લોકો દંડ ની ડુંગળી ખાઈ લો. શું નક્કી કર્યું? પ્યાજ એટલે ડુંગળી. ડુંગળી ખાઈ લો તો ડુંગળી ખાવા લાગે. પણ એમને ભૂખ્યા હોય તો 1 દડિયો 2 દડિયો કદાચ કોઈ સારો બળુકો હોય ખાવાળો 2 દડિયા ખાઈ જાય. પણ 2 કિલો એ તમે જયારે કોરી ખાવા મળો પછી કેને કે મળે અંદરથી બધું પાણી નીકળવા. જેને ખાતી હોય ખબર છે, આપણે ખબર નથી. તીખું હોય છે એટલું એનો ગુણધર્મ ખબર છે કે બહુ ખવાને 1/2 કિલો તો ખાઈ ગયો માણસ હોય. પણ પછી કે હાલો હવે નહીં ખવાય. પછી કે એક કામ કરો, મને જોડા મારો ખાહડા. જો પેલાના વખત ભરવાડ ભાઈઓ સીવડાવતા ને અને પછી જૂનું થઈ જાય. વરસાદ ખાઈ ખાઈને 2-3 વાર વાપર્યા પછી જૂનું થઈ જાય ને, પછી વરસાદ પાણી પીની છે કડક થઈ જાય, એને ખાહડું કહેવાય. તો 15 ખાહડા મારવાના હતા. સારું કે કાઢ તારું ઉપરનું ખમીસ કાઢ. ખમીસ કઢાયું, બરડો કર્યો ખુલ્લો, અને એક મારું જોરથી, બીજું મારું તો ઓય બાપલિયા થઈ ગયું. પછી કઈ સહન થાય તો કેટલા બાકી હતા? 13 બાકી હતા ને. તો 5 સુધી તો પહોંચી ગયો. તો કે હાલો હવે નહીં ખમે, મરી જઈશ. તો બહુ પૈસા આપી દો. કે કોડા પહેલા આપી દે ને. પ્યાજ પેજારું ખાઈને પૈસા અંતે જે આવવા પડે તો એની કરતા પહેલાનું આપી દેવાય. આપણે બધા કેવું કરીએ ખબર છે? સ્વભાવ બદલતા નથી અને સંપ્રદાય બદલા કરીએ. શું કરીએ? સ્વભાવ ન બદલે. સંપ્રદાય બદલવાથી કદાચ સ્વભાવ બદલવાનો, અને સ્વભાવ બદલો એટલે ગમે ત્યાં સુખ આવે.
અગત્યનું છે સ્વભાવ બદલો. હવે એક દાદા ખાચરનો પ્રસંગ કરી પછી આગળ જઈએ. ચોમાસાની ઋતુ હતી. દાદા ખાચરના દરબારની અંદર મહારાજ બિરાજમાન છે. જો દાદો કેમ કરતા હતા શ્રીજી મહારાજ, દાદો કેમ કરતા હતા એનું રહસ્ય અહીં પડી છે. એટલે મહારાજ ઉતરાતા બારના ઓરડે હતા. એ પથ્થર ઊંચો થોડો 3-4 ફૂટનો. એટલે અને વાસુદેવ નારાયણ ઓરડા જે છે, પશ્ચિમ દ્વારના ઓરડા, આથાણા બારના ઓરડા, એ પથ્થર છે ને 1.5 ફૂટથી 2 ફૂટ લગભગ ઊંચો છે, એથી વધારે નથી. તો માનો કે વરસાદનું પાણી ભરાય તો પેલું પાણી ક્યાં ભરાય? તમારી બુદ્ધિ પ્રમાણે ક્યાં ભરાય બોલો? નીચું છે ત્યાં. શ્રીજી મહારાજ ને મતે જુઓ. હવે શ્રીજી મહારાજ પેલા દાદા અહીં પાણી આવશે, તો જલ્દી પેલા વાસુદેવના ઓરડા બધો સામાન લઈ જા. તો પેલા પાણી ક્યાં આવે? આપણે શું કહીએ? મહારાજ તમે જુઓ, પેલા માપ કાઢો, પેલા આ ઊંચું છે ને પેલા નીચું છે, પેલા ક્યાં આવે? ત્યાં થોડો છે લઈ જવાય સામાન. આપણે કહીએ કે ના કહીએ? કહીએ. એટલે દાદા ખાચર નથી. સમજણ પડી? દાદા ખાચર સામાન ઉઠાવીને ક્યાં મૂક્યો? મહારાજ પેલા તને ભાન નથી પડતું, આ પેલું પાણી આવશે. હા મહારાજ એ વાત સાચી હો. તો ક્યાં? મહારાજ પૂર્વ દ્વારના ઓરડે લઈ જા. તો મહારાજ કે આ તો ઊંચો છે 6 ફૂટ, ત્યાં તો પેલું પાણી આવશે. વાક્ય ઉપર ધ્યાન દેજો. તો દાદા ખાચર હા પણ મહારાજ વાત તો સાચી. મહારાજ એમ કરતા કરતા આ લખ્યું છે 56 વખત ફેરવાયો સામાન. કેટલી વખત? આ જગ્યાએ આપણે હોય તો તમે પેલા નક્કી કરી નાખો ક્યાં જવાનું છે. હું કહીએ સાચું બોલશે. કાર્યક્રમનો ફેરવા તો હું કહીશ તું નક્કી કર પેલા ક્યાં મૂકવાનું છે. મુક્તાનંદ સ્વામી થી રહેવાયું નહીં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે હાઉ કરો, એટલે હવે બસ કરો એમ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે બસ કરો, બહુ સામાન ફેરો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી અમે બહુ દાદા ખાચરનું મન ફેરવવા પ્રયાસ કર્યો, પણ દાદો એનું મન ન ફર્યું. એટલે દાદા ખાચરનું આખ્યાન હરિલામૃતમાં 4 વિશ્રામમાં કહેવાયું છે. સમજણ પડી ગઈ તમને? એક વખત દાઢી કરતા હતા, હજામત કરાવતા, જેને એવું કેવું. સારા શબ્દોમાં કહીએ તો ફૂલ ઉતારતા. એવું કહેવાય. ફૂલ ઉતરાવતા હતા. અડધી થઈ ગઈ હતી, અડધામાં ચોપડેલું બાકી હતું. ચોપડેલું એટલે સમજે ને હું ફોર્મ જીલેટનું. હા ફોર્મ લગાડે તો કોઈ કે સમાચાર મહારાજ તમને યાદ કરે છે. તો તરત બોલા ભાઈ હતા નાઈ ભાઈ કીધું ઉભા. પણ બાપુ આજે અડધા ફૂલ ઉતારવાના બાકી છે, એ પછી ઉતારજે ને આજે. એ બગીચો થોડો વયો જવાનો છે. બોકાની જે વાળી દીધું, મહારાજ પાસે પહોંચીએ. મહારાજ શું આજ્ઞા હતી? મહારાજ કે પણ આ બોકાની કેમ વાળી છે? અત્યારે ક્યાં શિયાળો છે? ના તો બસ મહારાજ એમ જ. આપણે શું કહીએ? હક લેવા દેતા નથી, ગમે ત્યાં યાદ કરો. શું કહીએ? આપણા એક્સપાન્શન કેવા હોય બધા? દાદા ખાચર કે મહારાજ કઈ નહીં. બોલો મહારાજ શું આજ્ઞા હતી? મહારાજ કે બસ કઈ નહીં, તો આમ તો યાદ આવ્યો એટલે યાદ કર્યો. મહારાજ તો મહારાજ તો વજામત કરાવતો હતો, પણ મહારાજ કે આ પણ મારે તો અડધું બાકી હતું ને અડધું તો કે પૂરું કરાવીને અવાય ને. મહારાજ એ તો મારો માણસ છે, એ તો ઉભો રહે તો અડધું પછી કરશે, તમારી આજ્ઞા પછી નો મળે. શું કે આટલી આજ્ઞા પણ વિલંબ થાય એ દાદા ખાચરને મંજૂર નહોતું. એટલા માટે દાદા ખાચર એ શાસ્ત્રમાં લખાયા, અમથા નથી લખાયા. દાદા ખાચરની જાન લઈને મહારાજ નીકળ્યા છે. પરણવા માટે આપણે ગઈકાલે ખૂબ બધું સરસ વર્ણન કર્યું. મહારાજ દાદા ખાચર લઈ નીકળ્યા છે. સંતોને હારે લીધા છે મહારાજે. સંતોની સેવાની વાત આ દાદા ખાચરના માનસમાંથી નીકળી છે કે મહારાજા સંતો હારે લીધા છે આપે, તો એની સેવાનો બંદોબસ્ત શું કરવો મહારાજ? તો મહારાજ હવે સેવાની વાત કરે છે.
જ્યારે હરિ કે હરિભક્ત આવે, સમો અતિ ઉત્તમ તે કહાવે. ગ્રહસ્થ જ્ઞાની ઉરેમ જાણે, સેવા અહોશી કરું એ હટાણે. વર્ષો ઘણે સંચિત દ્રવ્ય જેહ, જાણે સમો વાવર વાસુતેહ. બીજા કરે ખર્ચ વિવાહ ટાણે, સંતો મળે ભક્ત સુજોગ જાણે. માણસ ક્યાં ખર્ચો કરે? તો દ્રવ્ય સંચિત માણસ ભેગું કરે. બીજા કરે ખર્ચ વિવાહ ટાણે. દેખાય છો અમને હારી પેટે દેખાય છે. અમે માગીએ તો હું કહીશ, સ્વામી હમણાં દેશકાળ હારા નથી, હમણાં દીકરા લગ્ન કર્યા. આમ દીકરા લગ્ન કરવાના હોય આ થોડું, અરે જમાડો તમારે 500 ની 1000 જમાડો, એક જ વાર કરવાનું. ફાઇનલ છે એક જ વાર. તો સ્વામી એકલો જ દીકરો છે, તો બીજા કોઈ 5 હોય વધારે ન હોય. માણસ ક્યાં એવો વિચાર કરે છે? ઠીકરિયાના મણિકાકા હતા, એને શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા ઉજવેલી. એમનો દીકરો સર્જન, એમના લગ્ન હતા. તો જયારે જાન જવાની હતી તો આ મણિકાકા કે ખોવાઈએ ક્યાં ગયા? આવ્યા થોડી વાર પછી તો રિક્ષા લઈને આવ્યા. તો છોકરાએ પૂછ્યું કે ક્યાં જવાનું છે પિતાજી? તો કે તારી જાન લઈને જવાનું છે, એની માટે રિક્ષા લઈને આવ્યો છે. આપનો છોકરો હા પાડે. મણિકાકા શું કે ખબર? શાસ્ત્રીજી મહારાજ આવ્યા હોય તો લાખો કરોડ ખર્ચો કરવાનો, લગ્નમાં ખર્ચો નહીં કરવાનો. તો આ જે નક્કી કર્યું છે, તું રિક્ષા લઈને જા કે ટ્રેક્ટર લઈને જા, કે ટ્રેક્ટરનું એકલું ઘોડું લઈને જા, એ પરણાવશે તો ખરા, ક્યાં ના પાડશી જશે? તો મર્સિડીઝમાં જાઓ તો કઈ ફેર પડે? હે, મર્સિડીઝમાં લઈ જાઓ ફેર પડે? બોલો. માનો કે આપણે ભાવથી આઈટમ હોય. આ બોટાદનું શું ઓખાણે છે? પેલા તો મેં તો હતું ગાંડા ગો ઓખાણે છે. મહિલા મંડળમાં ગરમી બહુ થાય છે કે પાછળ બોટાદની કઈ વાનગી વખાણે છે? મહિલા મંડળમાં પાછળ બોલો સરખો. આ ગરમી બહુ થાય છે. કાંઈ નથી વખાણ હતું. બટાટા ભૂંગળા સીટીઓ વાગે તમારે હટવામાં, સીટીઓ વાગે છે, સંભળાય સીટી વાગે છે. આંખો તો પાવરફુલ છે, કાન પાવરફુલ છે. માનો કે સારામાં સારા બટેટા ભૂંગળા ખાવા બેઠા આપણને, બીજી કોઈ આઈટમ તમને ભાવતી આઈટમ, તે વખતે ફોન આવે કે તમારા ઘરના કોઈ સદસ્યને સિવિયર એક્સિડન્ટ થયો છે, તે વખતે શું થાય? બોલો. ખાવાનું ભાવે? તો કોઈ ઝેર નાખ્યું છે અંદર? નથી નાખ્યું ભાઈઓ, નથી નાખ્યું. ખાવાનું ઝેર થઈ જાય. મેં પહેલે દિવસે કીધું 12.5 લાખનો આઈસ્ક્રીમનો કપ. કેટલો? 12.5 લાખનો. હું સાચી વાત કહું છું, પી નથી બોલતો. કેટલા લોકો ખર્ચા કરે છે એને કહો તમે. અમારું ત્યાં મંદિર બને છે આદિવાસી વિસ્તારમાં, મિત્તલને કહો. નો ઇન્ટરેસ્ટ. લ્યો, થાય છે નથી. પ્રમુખ સ્વામી મહારાજ આત્મસ્વરૂપ સ્વામી કીધેલું, ગોપીચંદ હિન્દુજાન દિલ્હી અક્ષરધામ વખતે આવેલા તો એની સરભર આમ દોડવામાં લાગેલા. બાપા કે ગમે એટલું દોડે છે આત્મસ્વરૂપ સ્વામી, કાંઈ નહીં આપે, સલાહ આપશે એ લોકો. સલાહ આપશે, કાંઈ નહીં આપે. એની કરતા તો સ્વામી કે આપણે હરિભક્તોને હાંચવો તો તમારું બધું પૂરું કરી દેશે. આપણું અને બન્યું પણ એવું છે. તો આ વસ્તુ સમજવા જેવી છે. દાદા ખાતરની વાતો કેમ લખાણી? તો અહીં કહે કે વ્યક્તિ વિવાહ ટાણે ખર્ચ કરે તે તો ગણે વ્યર્થ બધું ગુમાવ્યું. બહુ સરસ લખે છે.
જો સંત અર્થે નહીં દ્રવ્ય આવ્યું, તે તો ગણે વ્યર્થ બધું ગુમાવ્યું. સ્ત્રી પુત્ર કે અન્ય સગા જ ખાય, તે ભક્ત જાણે ધન વ્યર્થ જાય. સગાવાળા ખાય તો એની શાસ્ત્રમાં શું લખ્યું છે? વ્યર્થ જાય. જો લખ્યું છે સારું હરલામૃતમાં લખ્યું છે. હું નથી કહેતો, મારે ગૌમુખી નથી કહેતો, આમાં લખ્યું છે. બહુ સરસ લખ્યું. સ્ત્રી પુત્ર કે અન્ય સગા જ ખાય. જો ભક્ત હોય તો શું જાણે? એ ધન વ્યર્થ ગયું જણાય. પણ અહીં લખે છે જો, જે અન્ય તો ક્ષેત્ર વિશે વવાય, તે પાગતા અન્ન ગણો પમાય. જો સંત અર્થે વવરાય જેહ, અતિ ઘણો અક્ષય થાય. મેં સાંભળ્યું છે વળી કોઈ સ્થાને, પાટો પ્રભુને કર બાંધવાને. પાંચાળીએ ચીર નવીન ફાડ્યું, તેનું પ્રભુએ ફળ તે પમાડ્યું. આપણે ગાઈએ છીએ, દુર્બળ સુદામે આણી આપ્યા, મુષ્ટિ તાંડુલ મેવા. કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. ખબર પડી કોણે? જુઓ તમે, દુર્બળ સુદામે આણી આપ્યા, મુષ્ટિ તાંડુલ મેવા. કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. કેટલા પ્રસંગો છે જુઓ તમે દુનિયાની અંદર. આખી પારાયણ તો આના ઉપર થાય એવું છે. કેટલું કહીએ પણ હવે તો જાન ઉગલી ગઈ છે, અને જાન ઉગલી વરરાજન રોકો તો હું થાય? એટલે હવે હું ઉભી રહે લઈ જાઉં ત્યાં, કારણ કે એને પણ પાણી ઉપડ્યું હોય, અને અત્યારના તો છોકરા કેટલા અધીર્યા, ધીરજ જ નથી રાખતા. 25 વર્ષનો થયો નથી ને 22 વર્ષનો થયો નથી, કોકની ગાડી પર બેસીને ઉપાડી નથી. સમજો છો હું શું બોલું છું? એ બોટાદમાં થતું તો હશે ને, એવું નહીં થતું હોય, હારી પેટે થતું હશે. જો માણસ વિચારે તો ખબર પડે આ વાતની. પછી બહુ સરસ લખ્યું છે કે દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરીને હાથે. દેવાનંદ કહે ભરી સભામાં, આપ્યા દીના નાથે. જયારે દ્રૌપદીએ પાટો બાંધ્યો ત્યારે દ્રૌપદીને પણ ખબર નહીં હોય, પણ જયારે તેને કે દ્યુત સભાની અંદર જયારે વસ્ત્રહરણ થયું, તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવ નારીને નવસે નવાણું, ચિરપુરા ચૂક્યા નહીં ટાણું. પાંડવ નારીને નવસે નવાણું, ચિરપુરા ચૂક્યા નહીં ટાણું. સત્યની સહાયતા કરે રે, પ્રભુ પદમાં જાય સો કરે. સમરથ શું ન કરે રે, પ્રભુ પદમાં જાય સો કરે. પ્રભુ પદમાં જાય સો કરે. પાંડવ નારી 999 કહેવાય છે. શાસ્ત્રો લખે છે કે કેટલા ભગવાને ચીર પૂર્યા? તો કે જયારે દ્રૌપદીએ ભગવાનને પાટો બાંધ્યો ત્યારે પાટાના દોરા ગણ્યા તો 999 થયા. કેટલા? તો કોઈનો પાડ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. આપણે શું પોષણ કરવાના? ધૂળ કરવાના? કોઈ 2 જણને અથવા તો 5 કબૂતરને ખવડાવ્યો તો મોટા મને કે આપણે તો રોજ કબૂતરને ખવડાવીએ. અને આ તું જોતો ખરો ભગવાન માટે કેવું લખ્યું છે? કીડીને કણ, હાથીને મણ, 4 પગાને 4 જોને. દેવાનંદ સ્વામી આ પદની અંદર 2 દ્રષ્ટાંત આપે છે. અનળ પક્ષી આકાશે રહે છે, મદજર ભરખે મોટા રે. અનળ પક્ષી આકાશે રહે છે, મદજર ભરખે મોટા રે. વિશ્વભરની કૃપા વડે તો અનિયદર ના ગો
તારે ધીરજ ધરતો અરે અધીરા ધીરજ ધરતો અરે અધીરા ઈશ્વર પૂરે આનજો ધીરજ ધરતો અરે અધીરા. હું તમને એડ્રેસ આપું છું. હવે આ અનળ પક્ષીની વાત વચનામૃતમાં પણ છે. સારંગપુર પ્રકરણનું 17. સારંગપુર અહીંથી કેટલું છે? 5000 કિલોમીટર દૂર, બરાબર ને? કેટલું? 11. જો ઓલા બાળક બોલે છે, તારી ઉંમર કેટલી બેટા? 10. 6. ઈ બોલ્યો 11 કિલોમીટર જાતો લાગે સારંગપુર. ગુડ, વેરી ગુડ બોય. 11 કિલોમીટર છે. આ સારંગપુરનું 17મું વચનામૃત છે. એની અંદર અનળ પક્ષીની વાત લખી છે. તમારા મોબાઈલની અંદર બીજું ઘણું બધું હશે, ગેમો વગેરે વગેરે ઘણું. આમ તો જોવા જેવું નથી હોતું, એટલું હોય છે. પણ સ્ટડી એપ, વચનામૃત સ્ટડી એપની અંદર અનળ પક્ષી છે, એની પર ક્લિક કરજો, આંગળી અડાડજો. એટલે અનળ પક્ષી આકાશે રહે છે, મદજર ભરખે મોટા. જે મદજર એટલે હાથી. કેટલા હાથી લઈ જાય ખબર છે? એક વાર ખોરાક લેવા આવે ને 7 હાથી લઈ જાય. કેટલા હાથી? હાથીનું વજન કેટલું? 5 કિલો, 10 કિલો, 15 કિલો, કેટલું? 45 કિલો. સાહેબ કેટલા કિલો વજન હાથીનું? ફૂલ સાઈઝ નો હાથી હોય 18 ટન નો હોય. કેટલો? 18 ટન. 18 ટન નો એક હાથી, એવા 7 હાથી લઈ જાય એટલે કેટલા ટન ચૂગણ হবে? તો એ પક્ષી કેવડું? 2 હાથી છે એ 2 પગમાં પકડે, 4 હાથી છે એ પાંખોની અંદર પકડે, અને એક હાથી છે ને ચાંચમાં પકડી લઈ જાય. આ છે. જુઓ તમે શું પોષણ કરો ભગવાન? તમે દુનિયાનું પોષણ કેટલું કરી શકો બોલો? અને એમ માની કે મેં સેવા કરી. માનો કે ધોતિયાની સેવા છે 500 રૂપિયા, આના કોઠારી સંત સહિત, બરાબર? મહંત સ્વામી મહારાજ સહિત 1000 રૂપિયા. તમને સાચો અર્થ સમજાવ? કેટલા રૂપિયાનું એક ધોતિયું થાય? 1 રૂપિયાનું એક ધોતિયું થયું તમારું. અને વાસ્તવિક હવે કેટલું થાય? 137 રૂપિયા 1 મીટર આ કાપડ પડે છે. અત્યારે આ કાપડ બનતું નથી. કેમ? તો કે જીન્સ વાળાએ આ જમાનો લઈ લીધો છે. તમે જોજો આ સભામાં માનો કે જીન્સ વાળાને અલગ બેહાડવામાં આવે તો પર્સન્ટેજ 70 વર્ષ વાળા બી નીકળશે જીન્સ વાળા. મેં મારી હકી આંખે જોયું છે. 137 રૂપિયાનું મીટર. તો મારે એકલા 13 મીટર જોઈએ છે સાહેબ. તો મારે એકલા ધોતિયા તમારે ઓઢાડો હોય તો કેટલા રૂપિયા જોઈએ? કયો હવે હાલો મીટર રાખો ભાઈ, સમજ્યા તમે? અને આપણે આનંદ માની ગયો, આપણે તો બાપા સાહેબ બધા ધોતિયા ઓઢાડા. 1 રૂપિયાનું એક ધોતિયું થયું. એ 1100 સંત તોય પૂરા ન થાય. 1200 સંતો છીએ અમે, 1200 ભાઈઓ. તમે 1 રૂપિયાની સેવા કરો ને તોય 1200. હું ધોતિયાની સેવા માટે આ બોલતો નથી હો પાછો. પણ આ તો આપણે હું પોષણ કરીએ, ભગવાન પોષણ કરે, એ વાત મારે કહેવી છે. હું ધોતિયા ઉઘરાવા પારણ કરવા નથી નીકળ્યો ભાઈ. મને તો બોલાવે, મને તો અહીંથી આ લોકો બસ ગાડીને આ લોકોને સેવા આપશે. મને તો બસ 3 ટાઈમ એ અહીંયા લોકો ખવડાવ્યું નથી. એ તો સારંગપુર ખાવ છું પાછું. કારણ કે જે મેન લોકો છે ને, આ તો મેં બહાર ના કે આવી પારણ કરી દે. પણ તમારે અહીંના ધણીઓ તો બધા બહાર પારણ કરે છે. કારણ કે સત્સંગનો વ્યાપ એટલો બધો વધી ગયો, પહોંચતા નથી અમે લોકો. એટલા બધા સેન્ટરો, એટલો બધો સત્સંગ, અને એમાં આ શતાબ્દી પછી તો એટલો બધો સત્સંગ વધ્યો છે. સંતો બિચારા ખેંચ્યા પહોંચતા નથી. નારાયણ મુનિ સ્વામી ને જ્ઞાનેશ્વર સ્વામી, એ લોકોના તો મગજ છે ને કે આખાવલા દોડાય છે. ક્યાં મૂકવાને, કોને રોકવાનું, ક્યાં મૂકવાનું, ક્યાં પાછા. તમને કલ્પના સમજાય છે? માનો કે તમારા 2 સંતો છે, પ્રિય કીર્તન સ્વામી અને વિનમ્ર સેવા સ્વામી, બરાબર? એ 2 ને એક સંત આપે. બીજા એ 2 અલગ અલગ જગ્યાએ પારણ કરે, એટલે એક સાથે કેટલી પારણ ચાલે છે? તો કેટલા સંત જોઈએ?
તમે એકલા નથી તો અમે એકલા હોઈએ. તમે જોડ વગરના નથી આવતા, બરાબર? તો અમારે જોડ નો જોઈએ. કેટલા સંતો જોઈએ? જો બાળકો બધા 6 કહે છે, ખોટી વાત છે. 5 ને 1 જોઈએ. 5 ને 1. બહુ બુદ્ધિશાળી. ચાલો હવે એક છોકરાને પૂછીએ. કોને પૂછીએ? આ કાળા ટી શર્ટ વાળા છે ને, બીજા નંબર છે. આ બીજા તો ઉભો થાય. કયા ધોરણ ભણે બેટા? હે, 7માં? કોણી ગપતાળી કેમ થાય? હે, થાય જ નહીં. લે, તાર પપ્પા આવ્યા છે? નથી આવતા. તમારા બાળ કાર્યકર છે ને વિજયભાઈ, એને પૂછતો પોણી ગપતાળી કેમ થાય? પૂછતો કે નો આવડે. અઘરી કલમો છે બધી. હવે આમ બુદ્ધિશાળી બહુ છે. એક ભાઈ તો કે મારો છોકરો તો મોબાઈલ આઈફોન છે ને જાતે ખોલ નાખેલો અને જાતે બધું કરી દે. કે હા, બહુ બુદ્ધિશાળી. પણ તમને જાતે જેલમાં નાખશે ત્યારે બુદ્ધિશાળી ગણજો. તમે એક વિડીયો અમારી પાસે આવેલી, એક છોકરાને એની માને કીધું મને રમવું છે, પબજી રમવું છે. શું રમવું છે? પબજી. બીજી ગેમનું નામ બોલું, 3 બત્તી. કેટલાય મા બાપની બત્તી ઓલવી નાખી. છોકરાએ કીધું કે મને ઇન્ટરનેટ ભરી આપે. એની માને કીધું, એની માએ કીધું બેટા હમણાં છે ને તારા પપ્પાનો પગાર થયો નથી તો હું તને પગાર આવે 2 દિવસમાં એટલે કરી દઉં. બોલો છોકરો ખીજાણો. અને ઘરની અંદર એટલું નુકસાન કર્યું, લગભગ 30 થી 40 લાખની બધી વસ્તુ તોડી નાખી. એ સંડાસ જવાનું સિંક હતું ને એ પણ તોડી નાખ્યું. ગેસનો ચૂલો પણ તોડી નાખ્યો. કબાટ હતો એ પણ તોડી નાખ્યો. રસોડાનું પ્લેટફોર્મ હતું એ પણ તોડી નાખ્યું. ઘરના પગથિયા ચડવાના હતા એ પણ તોડી નાખ્યું. હું રમવું તું પબજી. નેપાળની અંદર ઓલો કયો રાજાનો નહીં 8 જણને ઉડાડી દીધા રાજકુંવરે. એ અભણ હતો. જુઓ તમે તો શું થઈ રહ્યું છે એની સામે. ભગવાન જુઓ તમે, ભગવાન કેટલા લોકોનું પોષણ કરે. તમે વિચાર તો કરો. અનળ પક્ષી આકાશે રહે છે, મદજર ભરખે મોટા. હવે બીજા પક્ષીની વાત કરે છે. સુરપંખીને ટંકે ખાવા. સાંભળજો બરાબર, સાંભળો છો ને? સુરપંખીને ટંકે ખાવા જોઈએ 2-3 ખીર જો રે. સુરપંખીને ટંકે ખાવા જોઈએ 2-3 ખીર જો. દૂધલડાના દરિયા કાંઠે દેવે સરજા શરીર જો. ધીરજ કરતો અરે અધીરા, ધીરજ કરતો અરે અધીરા. ઈશ્વર પૂરે આરજો, ધીરજ કરતો હરે અધીરા, ધીરજ કરતો હરે અધીરા. હે અધીરા તું ધીરજ કર. સુરપંખીને ટંકે ખાવા જોઈએ કેટલી ખીર? 2 ટન એટલે 100 મણ. કોણ જમાડશે? માનો કે આટલું અમે જમતા હોઈએ તો તમે કોણ જમાડવા તૈયાર થાય? બોલો, કયો તો મને જલ્દી. હે, જમાડે કોઈ? પહેલા 2 ટન એટલે 100 મણ ખીર રે. કેટલું રંગેડું. પાછું આ કવિ પોતે લખે છે
સૂરપંખીને ટંકે ખાવા જોઈએ. ટંકે. એક ટંકમાં નાસ્તો કરવો, બ્રેકફાસ્ટ 2 ટન ખીર, બપોરનું ભોજન 2 ટન ખીર, સાંજનું વાળું તો 2 ટન ખીર. બોલો, છે તૈયારી જમાડવાની? રાઘવજીભાઈ અઘરી કલમો છે. આપણા કરતા આપણા ઈષ્ટદેવ કેટલાનું કેવી રીતે પોષણ કરે. પણ હવે જો શબ્દ લખ્યો છે, દૂધરડાના દરિયા કાંઠે દેવે સર્જા તેના શરીર જો. જે મહારાજે ભૂગોળ ખગોળના વચનામૃતની અંદર દરિયાઓનું વર્ણન લખ્યું છે કે 7 પ્રકારના દરિયા છે. એમાં એક પાણી આ છે જે આપણે જોઈએ છે કે ખારું, એનાથી ડબલ મોટો છે, ડબલ ઊંડો છે. એનું પાણી શેરડીના રસ જેવું છે. ઓહો, કોઈ મહેમાન આવે તો ટેન્શન જ નહીં. રસ પાવડે પીવડાવે જ રાખો, જગ ભરી ભરી. એક ગ્લાસ નહીં, 3 ગ્લાસ પીવો લે. કેમ? તો કે દૂધ અડધી. દરિયો છે શેરડીના રસ જેવો, એનું પાણી એટલું છે. ત્રીજો સમુદ્ર એવો છે, એનું પાણી એની કરતા ડબલ અને એની કરતા ઊંડું. એનું પાણી દહીંના ગોળવા જેવું છે. કઢી બનાવી હોય કે જે બનાવવું, જીકે જ રાખો તમે. તમારે ખૂટે જ નહીં. તમારે ખૂટે? દરિયો ખૂટે? પછી લખ્યું છે ચોથો દરિયો એવો છે, એ એનાથી 4 ગણું મોટો છે. યોજનનું માપ સાથે લખ્યું છે ભૂગોળ ખગોળના વચનામૃતની અંદર. એની અંદર વાત કરી, એનું પાણી છે દૂધ જેવું છે. કોના જેવું? દૂધ પાક પીધે જ રાખો, બાસુદી પીધે જ રાખો, ચાબાની પીવાની. જે દરિયાનું પાણી આ સૂરપંખી પીવે છે. અને એક દરિયો એવો છે, એ મોટો છે, માપ સાઈઝ બધું લખી, એનું પાણી સુરા જેવું છે કે દારૂ જેવું છે. કોઈ ટેન્શન જ નહીં. વેચાતું લેવું, લઠ્ઠા કામ થાય ગમે તે ખાંડ, માથા કૂટ જ નહીં ખાય. પીધે જ રાખો, પીધે જ રાખો. અમારે ત્યાં સાંકડી જોરમાં એવા કેટલાય મૂર્તિયાઓ છે જે સુધરી ગયા છે અત્યારે. એક ભાઈ 3 ટેન્કર દારૂ પી ગયા. કેટલો? 20,000 લીટરની એક, એવા 3 થી 6 ટેન્કર પી ગયા છે. કેટલો પીતા હશે? એક વખત મેં પૂછ્યું, મેં કહેલા બિગિનિંગ ક્યાંથી કરો છો, એટલો બધો પી જાવ છો? તો કે સ્વામી 1.5 વર્ષના ઉઠા ટાંકી છે. એટલે સમજ્યા? ત્યાંની ભાષા હું બોલે, 1.5 વર્ષના ઉઠા ટાંકી છે. મતલબ? તો કે સ્વામી અમે નાના હોઈએ તો માથું દુખે, પેટમાં દુખે. અમારી માં છે, તમને 3 ઢાંકણા દારૂ પીવડાવે, ટેન્શન ઘૂસી જાય. દારૂ દવાથી, એને દવા નથી, આનાથી દવાનો ઉપયોગ કરે. 1.5 વર્ષના હોય ત્યારથી પીતા હોય તો પછી મોટા થાય તો ક્યાં પહોંચે આંકડો? એને પ્રમુખ સ્વામી મહારાજે સુધાર્યા છે. એ લોકોને માનવ બનાવ્યા છે. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पे माला हाथ मां दिया. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पे माला हाथ मां दिया. भूले हुए इंसान को दिखाओ राह तुम, भूले हुए इंसान को दिखायो राह तुम. आयो शरण प्यारे तार तो, भैया के निवास नमो बार बार हो. आयो शरण तिहारे सीधे तार तो. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, શમશીર કી જગા પે માલા હાથમાં દિયા. શમશીર એટલે તલવારની જગ્યાએ હાથમાં શું આપી દીધું? માળા પકડાવી દીધી. માળા જેવી તેવી બાબત નથી. દોષે યુક્ત વ્યક્તિ હોય એને મારી નાખવો બહુ સરળ બાબત છે, પણ એને એ મુક્ત કરવો, નવું જીવન આપવું, સદાચાર યુક્ત જીવન આપવું, આ રમત વાત નથી. એ વાત અહીં લખે છે. તો આપણને એક સમજદારી આપે છે કે ધન કયું સાચું વાયરું કહેવાય અને કયું વ્યર્થ. ત્યાં જુનાગઢમાં અમે જોડી માગવા માટે એક સાહેબની ઘેર જતા હતા. તે કાર્ડ આપ્યું, મોટા સાહેબ, ખૂબ જ મોટા સાહેબ, અને ઘણા બધા રૂમ ભર્યા હતા. શેના? ઈની પૂછવાનું. ગુલાબી નોટોના.
હવે જો કે ગુલાબી નોટ બંધ થઈ ગઈ. તને ખબર છે ગુલાબી નોટ એટલે? આ બાળકને વિજયભાઈ બાજુ બેઠો, તને ખબર છે ગુલાબી નોટ એટલે? હે 2000 એને ખબર છે મને કે તું જન્મ ક્યારે તે જોઈ લીધી? કેવો ગજબ કેવો જો એને પણ ખબર છે આ 2000 નોટનો કલર કેશ પામ્યો. આખી રૂમોના રૂમો ભર્યા હતા. તો જોડી માંગવા ગયા તો પછી અમારા કોઠારી મને કે આપણે એટલી અપેક્ષા છે, જોડી એટલી આપે. મારી સાથે એક સખા ભાવ એટલે મને કીધું તું, મેં કીધું સર આ વખતે વ્યવસ્થિત જોડી કરવાની છે. સારું એમ કઈ કાર્ડલર અંદર ગયા રૂમની અંદર. બહાર આવ્યા તો મેં ગમત કરી. મેં કાર્ડ શું તિજોરીને બતાવવા ગયા હતા કાર્ડ? તો કે નહીં સ્વામી જીવતી તિજોરીને બતાવવા ગયો તો કે